ધર્મરાજાના રાજ્યમાં બિલાડી અને ઉંદર ઘરમાં સાથે રહેતા હતા. કૂતરો અને બિલાડી સાથે ફરતા. એક જ સરોવરના એક ઘાટના એક પગથિયા પર મૃગ અને સિંહ સાથે પાણી પીતા. એ વખતનો સમાજ આપણે જોઈએ તો કેટલો આનંદ થાય, અને અત્યારના સમાજનો વિચાર કરીએ તો કેટલું દુઃખ થાય. એ વખતે હિંસક પ્રાણીઓ હિંસા ભૂલી ગયા અને પ્રેમના પૂજારી બન્યા. અત્યારે અહિંસક કહેવાતો માણસ હિંસક બની. વર્તમાન વિશ્વમાં વધારેમાં વધારે હિંસા કરે એવું પ્રાણી કયું? અત્યારે વિશ્વમાં વધારેમાં વધારે હિંસા કરતું પ્રાણી કયું? બે પગવાળું. એવું ક્યારેય નહીં કહેતા ચિત્તો હિંસક છે, સિંહ હિંસક છે, નાગ ઝેરી છે. ક્યારેય બદનામ નહીં કરતા ખોટા. નાગ ઝેરી ખરો, પણ નાગને એટલી ખબર પડે કે આપણે જાતભાઈને ડંખાઈ નહીં, એટલી તો નાગને ખબર પડે. સિંહ આમ હિંસક ખરો, પણ સિંહને એટલી ખબર પડે કે આપણે આપણા જાતભાઈને ન મરાય. વાઘને એટલી ખબર પડે જાતભાઈને ન મરાય. પેપરમાં તમે ક્યારેય નહીં વાંચો કે નાગને ડંખ્યો, સિંહને માર્યો. પણ પેપર ખોલો તો રોજના 7-8 સમાચાર વાંચવા મળે. માણસે માણસને માર્યું. ખબર નહીં માણસને શું થાય, માણસને મારે.